જિલ્લાના ચામારિયા ગામે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવતી નાની ચીચાઈની કેનાલ કાળિયાશેર તળાવમાંથી આવે છે। આ કેનાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ખોલવામાં આવ્યું હતું, પણ આ કેનાલમાં જાડી ઝાખરા તેમજ વરસાદના કારણે કેનાલમાં ફસાયેલ કચરાની સાફ સફાઈ કર્યા વગર પાણી ખોલતા ચામારિયા ગામે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। શિયાળાની સિઝનમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી ખેતી કરી હતી, ત્યારે આ કેનાલમાં ગાબડું પડતા રવિ પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો પોતાને નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી માંગ ઉઠાવી રહ્યા છે। હવે જે સિંચાઈ કાળિયાહેલ તળાવમાંથી જે નહેર આવે છે એ નહેરની અંદર સાફ સફાઈ વગરની નહેરની પાણી છોડ્યું અને પાણી છોડતા ગાબડું પડતા અચાનક રાતોરાત પાણી છલોછલ ચાડે ડીચણ ભરાઈ ગયું અને 3 દિવસ સુધી પાણી ચાલ્યું। હવે એ પાણીનો નિકાલ ખેતરોમાં ભરાઈ રહ્યું અને પાક જે હતો ઘઉંનો એ બધો ખલાસ થઈ ગયો ટૂંકમાં। એટલે હવે એ ખેતરોને 10 થી 20 ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। હવે આ ખેતરોમાં પાક નુકસાની થયું છે, એને સરકારશ્રી તરફને અમારા સિંચાઈ વિભાગ તરફના જે અધિકારીઓ આવ્યા હતા એ લોકો એવું કીધું કે તમને ભાઈ વળતર મળવામાં કોઈ મળશે નહીં। અમે પૂછ્યું તમને ના પાડી। હવે એ લોકો ના પાડી ગયા હતા, છતાંય અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે કે નુકસાની પેટે મળે એ પણ અપીલ કરીએ છીએ। સેલોત રામ, મારું નામ છે સેલોત રામસિંહભાઈ છગનભાઈ, ગામ ચમારિયા। હવે મારે કહેવાનું એટલું સાહેબ કે સંજેલી ખાતે કાળિયાહેલ નહેરમાં અમારે ચમારિયા તરફ નહેર આવે છે, ત્યાં અમારે નહેરમાં ગાબડું પડવાથી મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થવા પામ્યું છે અને મોટા ભાગના મોંઘા ભાવના બિયારણો, ખાતર, પાણી અમે લાવી અને ઘઉં ખેતી કરી અને ટ્રેક્ટરનો ખેડામણ છે, ખાતર છે, બિયારણ છે અને માન અમે ખેતીમાંથી પરવાર્યા અને ખેતરોમાં ઢીચણ જેટલું પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે। થવાથી અમને સરકાર તરફથી સરકારશ્રીના નીતિ નિયમો મુજબ અમને અમારું નુકસાનનું વળતર મળવું જોઈએ। આ બાબતે કોને અરજી કરી કે જાણ કરેલી? અમે ઝાલોદથી સિંચાઈ વિભાગમાંથી સાહેબો આવ્યા હતા, એમને પૂછ્યું કે સાહેબ અમારે નુકસાન થયું ને અમને કઈ વળતર મળશે કે કેમ, આપશો કે કેમ, કે ભાઈ એમાં વળતર તમને કઈ કશું કઈ મળે નહીં, એવું ના પાડીને અમને ગયા। મેં કહ્યું સાહેબ અમારું નુકસાન થયું એનું શું, તે અમને ના પાડીને ગયા કે અમારું કંઈક વળતર અમને મળે એવું સાહેબ, અમારા પર ગરીબ એક આદિવાસી માણસો છીએ તો અમને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી।